નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે આ વિડીયોમાં જોઈશું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 એટલે કે આવનારી તમારી જ્ઞાન સાધના પરીક્ષાની અંદર વિભાગ બી સેટની અંદર હિન્દી વિષયનું ચેપ્ટર 3 વિરોધી શબ્દ. કયા કયા વિરોધી શબ્દ પૂછાઈ શકે એવા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોની તારવણી કરેલી છે. આ વિરોધી શબ્દની તમારે તૈયારી કરી નાખવાની છે. પરીક્ષાની અંદર લગભગ આ વિરોધી શબ્દો તમારા હશે જ. આ સ્કોલરશિપ પરીક્ષાની વાત કરું તો તમને કુલ મળવાપાત્ર કિંમત છે 90,000 રૂપિયા, જે ભણતરમાં તમને આગળ જતા ખૂબ ઉપયોગી સાબિત થશે. આ સફળતા મેળવવા માટે થઈને આપણી ચેનલમાં જોડાયેલા રહો. જ્ઞાન સાધનાના દરેક વિડીયો જુઓ, શીખો, સમજો અને સફળતા પ્રાપ્ત કરો. આ સિદ્ધાંતના લઈને અમે આગળ મહેનત કરીએ છીએ, તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહો અને તમે પણ મહેનત કરો, જેથી કરીને આ સફળતા તમને મળી શકે. ચાલો વધારે સમય નથી લેવો, શરૂ કરીએ હિન્દી ચેપ્ટર 3 વિરોધી શબ્દ. पहलो सवाल है, निम्नलिखित शब्दों में से विरोधी शब्द की सही जोड़ी बनाई, એટલે કે સાચી જોડ કઈ છે જે એકબીજાના ખરેખર વિરોધી જ હોય. આશા, અપેક્ષા, ખોટું છે. જન્મ, મૃત્યુ, પસંદ, પસંદગી, ફાયદા, લાભ, આ તો સમાનાર્થી છે, આ પણ સમાનાર્થી છે. આ એક કહી શકીએ જે ખરેખર વિરોધી છે, જન્મ, તો એનું વિરોધી મૃત્યુ. ઓપ્શન બી. निम्नलिखित शब्दों में से विरोधी शब्द की अयोग्य जोड़ी बताए, जे खोटू होय, जे विरोधी शब्द नहीं एकबीजाना एवं, तो मिलन विरह, आ तो एकबीजाना विरोधी ज छे. मंद तीव्र, आ पण विरोधी है. आज कल, आ पण एकबीजाना विरोधी, आज तो एनो विरोधी कल. अने गुण नु अवगुण आववुं जोईए, जे जग्याए छे ना गुण, तो आ ना गुण अने गुण एकबीजाना विरोधी नहीं, तो आपणो जवाब आवशे ऑप्शन डी, एटले के ऑप्शन डी एकबीजाना विरोधी नहीं. तो आपणो जवाब आवशे गुणनु ना गुण. आगळ जोईए परिचित शब्द का विरोधी. परिचित एटले ओळखीतुं होय ते, तो एनु विरोधी तो तमने खबर ज छे शुं थाय? अपरिचित, जेने आपणे जाणता नथी. तो परिचितनु विरोधी थशे अपरिचित. ऑप्शन ए. धर्म शब्द का विरोधी शब्द बताइए. चलो धर्मनु विरोधी, तो धर्मनो विरोधी शुं थशे? अधर्म, अध, धर्म के धर्म, तो खबर ज छे धर्मनो विरोधी એટલે કે એનું ઊંધું શું કહેવાય? અધર્મ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા માટે તમારે પાસ થવા માટે આપણી એક પાસે એક બુક પણ છે. આ બુકમાંથી ઘણા બધા પ્રશ્નો તમારા આવશે. આ બુકની ખરીદી કરવા માટે થઈને ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો, તેની અંદર બુકની લિંક હશે, આ મેળવી શકો છો. ખાસ મહત્વનું, સ્ટેશનરીમાંથી અથવા બહારથી બુક લેશો તો 380 રૂપિયાની થશે. જ્યારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી લિંક મુજબથી જો તમે બુકની ખરીદી કરશો તો તમને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે આ કિંમત તમારી ફક્ત રહેશે 280 રૂપિયા. 280 રૂપિયામાં તમને આ બુક પ્રાપ્ત થશે. ઓનલાઈન ખરીદી કરશો, કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ નથી, તમારા ઘર સુધી બુક પહોંચી જશે, જેની પણ કિંમત સેમ જ રહેશે. બરાબર. ચાલો, તો વધારે માહિતી આની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ બુકની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બધા આવરી લીધા છે. તમને બધું આવડી જશે, સફળતા પણ મળશે. એના માટે થઈને તમારે તૈયારી કરવી પડશે. રાત શબ્દ કા વિરોધી શબ્દ. તો રાતનો વિરોધી શું થાય? બધાને આવડે. શું આવે? ઓપ્શન ડી, दिन. તો રાતનો વિરોધી दिन. ઈચ્છા શબ્દ કા વિરોધી શબ્દ लिखिए. ઈચ્છાનું વિરોધી શું થાય? तात, અનિચ્છા, ભદ્રા કે દુષ્કાર. તો શું આવશે? અનિચ્છા. ઈચ્છાનું વિરોધી અનિચ્છા. એકતા શબ્દ કા વિરોધી. ચાલો, એકતાનું વિરોધી અનેકતા. બરાબર ને? એટલે કે એકતા ન હોય તેવું. અનોખા નહીં, દાનવ નહીં ને ચંચલા પણ નહીં. જવાબ આવશે ઓપ્શન એ. અધિક શબ્દનું વિરોધી. અધિક એટલે વધારે, તો એનું ઓછું, તો ન્यून. ન્यून એટલે ઓછું, તો ઓપ્શન ડી અધિકનું વિરોધી ન્यून થશે. રક્ષક, રક્ષકને આપણે વિરોધી કહી શકીએ. રક્ષક એટલે રક્ષા કરતા હોય, તો એનું ભક્ષક, જે નાશ કરી નાખે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ભક્ષક. અને છેલ્લું, સફल શબ્દ કા વિરોધી શબ્દ लिखिए. સફલનું વિરોધી તો શું કહેવાય? અસફલ. ઓપ્શન ડી. સફળ થાય તો એ સફળ થઈ, અને અસફળ એનું વિરોધી. સફળનું વિરોધી અસફળ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આ પ્રમાણે આના જવાબ આપી શકાય. મિત્રો, આપણી ચેનલ અંદર લાઈવ રેકોર્ડેડ લેક્ચર, ક્વિઝ, ગયા વર્ષનું પેપર સોલ્યુશન, મોડલ પેપર સોલ્યુશન અને બુકની મેં તમને માહિતી આપી એ મુજબ, બરાબર ને, એ બુકનું પણ સેલ કરવામાં આવે છે. મેટ અને સેટ બે વિભાગ છે તમારા. મેટના વિડીયો ઘણા બધા આપણે મૂકી ચૂક્યા છીએ, હજુ પણ આગળના વિડીયો આવતા રહેશે. જુઓ, જાણો ને શીખતા રહો. સેટ વિભાગ, તો એમાં તો તમને ખબર હશે, મુખ્ય તમારા ધોરણ 8ના જેટલા પણ 6 વિષય છે એના દરેક પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આવરી લીધેલા છે. એ વિડીયો પણ જોતા રહો અને એમાંથી પણ તમને ઘણું બધું મેળવી શકશો અને આ સફળતા તમે પ્રાપ્ત કરી શકશો. મિત્રો, આ હતું હિન્દીની અંદર ચેપ્ટર 13 વિરોધી શબ્દો.
ફરી નવા વિડીયોની અંદર એટલે કે ચેપ્ટર 4 સાથે આપણે ફરી મળીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.